આજે આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર અને અનુવાદક અશ્વિની ભટ્ટ વિશે જાણીશું. તેમનું પૂરું નામ અશ્વિની હરપ્રસાદ ભટ્ટ હતું. તેમનો જન્મ તારીખ 22/7/1936 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ અમદાવાદ હતું. અભ્યાસ અને કારકિર્દી. તેઓ માનસશાસ્ત્રમાં સ્નાતક થયા હતા. તેઓ રંગભૂમિમાં રસ ધરાવતા હતા અને બાળ કલાકાર તરીકે બંગાળી નાટક બિંદુર છેલ્લે માં કામ કર્યું હતું. તેમની પ્રથમ વાર્તા છપાઈ ત્યારે તેઓ 15 વર્ષના હતા અને તેઓ મેટ્રિકમાં હતા. નવલકથાકાર ઉપરાંત તેઓ નાટ્યપ્રેમી અને સારા અભિનેતા પણ હતા. તેઓ લેખક તરીકેની કારકિર્દી પહેલા પોલ્ટ્રી ફાર્મ તથા શાકભાજીના વેપાર જેવા સંખ્યાબંધ વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા. 2002માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. અવસાન. તેમનું અવસાન ડલ્લાસ, અમેરિકા ખાતે તારીખ 10/12/2012ના રોજ થયું હતું. અશ્વિની ભટ્ટનું સાહિત્ય સર્જન. તેમણે 12 નવલકથાઓ અને 3 નવલિકાઓ લખી છે. તેમની નવલકથાઓમાં વાચકને જકડી રાખે તેવું રહસ્ય સર્જવામાં તેમની સિદ્ધહસ્ત કાબેલિયત છે. તેમની નવલકથાઓ અંગાર ભાગ 1, 2 અને 3, આખેટ ભાગ 1, 2 અને 3, આશકા માંડલ, પોથાર ભાગ 1, 2, કટિબંધ ભાગ 1, 2 અને 3, ફાંસલો ભાગ 1 અને 2, નિર્જા ભાર્ગવ, લજ્જા સન્યાલ અને શૈલજા સાગર છે. લઘુ નવલ કમઠાણ, કસબ, કરામત અને આઈનો. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઈ હતી. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝના અનેક પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અડધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે.